હેલો એસ્પિરન્ટ, સ્વાગત છે તમારું આપણી હન્ટ યુપીએસસી જીપીએસસી ચેનલમાં. તો આ વિડીયો છે આપણે હિસ્ટ્રી ઉપર, જે તમે જીપીએસસી પ્રિલિમ 2025 માટે સૌથી મહત્વપૂર્ણ વિડીયો છે. તો છેલ્લે સુધી જોજો, અને એન્ડમાં તમારા માટે ગિફ્ટ પણ છે, જે દર વખતે હોય છે. બરોબર. તો આપણે આ વિડીયોમાં જોશું કે એન્શિયન્ટ, મેડિવલ અને મોડર્ન હિસ્ટ્રીને આપણે કેવી રીતે ટેકલ કરવાનું છે પ્રિલિમ માટે. બહુ બધા લોકો છે ને આ સબ્જેક્ટને ઇગ્નોર કરતા હોય છે, જેથી આપણે પ્રી ફેલ થઈ જઈએ. હું મારું જ એક્ઝામ્પલ આપીશ કે મારું હમણાં 7-1 જે પેપર હતું, એમાં મેં ગુજરાતની હિસ્ટ્રી ને ગુજરાતના કલ્ચરને બહુ ઇગ્નોર કર્યું, કેમ કે મેં વાંચ્યું જ નહોતું. હું યુપીએસસી તૈયારી કરતો, તમે ગુજરાતનું હિસ્ટ્રી ગુજરાતનું કલ્ચર કોઈ દિવસ વાંચ્યું નહોતું, ને પેપરમાં આવ્યું તો હું ત્યાં બ્લેન્ક થઈ ગયો. મારે જે મારે ઈ પેપરમાં પોલિટી અને મેથ્સ ના થઈને મારે 70 ઉપર લાસ્ટ માર્ક્સ થતા હતા, તો મારે અંદર હિસ્ટ્રી ને કલ્ચરનો કોઈ વેટેજ જ નહોતો. જેથી હું પ્રિલિમમાં સમજો ને કે 168 કટ ઓફ આવ્યું હતું ને, તો મારે 165 થયા હતા, 2-3 માર્ક્સ માટે રહી ગયો. તો એમાં આપણે દોષ ના જઈ શકીએ, પણ આપણે ઇગ્નોર ના કરવું જોઈએ. હવે આપણે આગળ જોઈશું કે કેવા પ્રકારના ક્વેશ્ચનો આવે છે, અને આ તમે એકવાર કરી લીધું ને, આ સબ્જેક્ટ તમને કિંગ મેકર બનાવી દેશે. બરોબર. અને આપણે આગળ જોશું કે કયો રિસોર્સ ફોલો કરવો જોઈએ. તો સૌથી પહેલા આપણે સિલેબસ ઉપર ધ્યાન આપી, જે નવો આવ્યો છે બધું સેમ ટુ સેમ છે, કે સિંધુ ખીણની સભ્યતા છે, વૈદિક યુગ છે. મહત્વપૂર્ણ આપણે બાબતો ધ્યાન આ વખતે વધારે દેવાની છે જૈન અને બૌદ્ધ ધર્મ ઉપર, કેમ કે હસમુખ સરનો છે ઉદ્દેશ્ય છે યુપીએસસી સમકક્ષ બનાવવાનો છે. યુપીએસસીમાં શું હોય છે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે વધુ પૂછાય છે. ભક્તિ સૂફી આંદોલન ઉપર આપણે વધારે ધ્યાન આપવાના છે. ગુપ્ત, મૌર્ય, પછી ગુજરાતના રાજવંશો, એમાંથી હું તમને કહીશ કે કયા કયા કરવાના છે. બરોબર. પછી યુરોપિયન આગમન. પછી તમે એક ટાઈમે આ ટોપિકને ઇગ્નોર કરશો ને તો ચાલશે, કેમ કે આમાંથી એટલું બધું વધીને એક ક્વેશ્ચન કે 2 ક્વેશ્ચન આવશે, ને વાંચવાનું બહુ બધું છે. તો તમે ઉપર છેલ્લું વાંચશો ને તો વાંધો નહીં આવે. તો તમને આગળ રિસોર્સની વાત કરું તો સૌથી પહેલા આપણે રિસોર્સ જોઈશું જીસીઆરટી છે. જેણે ન વાંચ્યું અત્યારે, હવે આપણા પાસે ટાઈમ ઓછો છે, આપણને શું કરવું જોઈએ? તો આ યુવાની એનસીઆરટી બુક છે, પ્રાચીન અને મધ્યકાલીન, તો એ વાંચી લેજો, એ લઈ લેજો. બીજી બુક છે ગુજરાતના ઇતિહાસ માટે, ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ, ઈસરો પરિષદ. આ 2 બુક લઈ લેજો. અને મધ્યકાલીન ભારત માટે, આધુનિક ભારત માટે આપણે છે ને, કાં તો તમે સ્પેક્ટ્રમ લઈ શકો, કાં તો આધુનિક ભારતનો ઇતિહાસ યુવાની બુક લઈ શકો. હવે આપણા પાસે છે ને ટાઈમ ઓછો છે ને, આપણે આધુનિક ભારતનો ઇતિહાસ આ બુક લઈ લઈશું, કેમ કે સ્પેક્ટ્રમ લેવા જશું ને તેમાં ભાષા બહુ થોડીક અટપટી છે, એમાં ફેક્ટ્સ વધારે છે, અને બહુ નાની બુક છે, વાંચવામાં કંટાળો આવે. આપણે આ બુક લઈ ફટાફટ એને વાંચી ને રિવાઇઝ કરવાનું છે, ને એના નાના નાના શોર્ટ નોટ્સ બનાવવાના છે. તમને આગળ વાત કરું કે શોર્ટ નોટ્સને કેવી રીતે કરવાનું છે, એ આગળ વાત કરી. બરોબર. હવે આપણે જોઈએ કે કયા કયા મેઇન એરિયા ઉપર આપણે વધારે ફોકસ કરવાનું છે. તો મેં તમને પહેલા કીધું જૈન અને બુદ્ધ ઉપર આપણે વધારે ફોકસ કરવાનો છે. પછી મૌર્ય, ગુપ્ત ના રાજાઓનું ટાઈમલાઈન યાદ રાખવાની છે. પછી આઈવીસી, ઇન્ડિયન ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ઉપર કયા સ્થળેથી ગ્રેટ બાથ મળ્યું, અંદર જીપ્સન કોલસાનું હતું કે શેનું જમીન હતી, એ બધું. પછી મહાજનપદ, એની ટાઈમલાઈનો. પછી ગુજરાતમાંથી સોલંકી વાઘેલા વધારે પડતા આવે છે. ને આપણે મોડર્ન હિસ્ટ્રીમાં જોઈએ તો આપણે ક્રાંતિકારીઓ વિશે, મહત્વના ઇવેન્ટ્સ, વાઇસરોય, એક્ટ, વ્યક્તિ વિશેષ. આ એક્ટ છે ને આપણે છે ને પોલિટી સાથે લિંક કરીને કરવાના છે. બરાબર. પછી નેશનલ કોંગ્રેસના સેશનો, કે ગાંધીજી પહેલી વાર ક્યારે બન્યા, સરદાર પટેલ ક્યારે બન્યા, પૂર્ણ સ્વરાજનો જ્યારે પહેલી વાર બોલવામાં આવ્યું ત્યારે અધ્યક્ષ કોણ હતા, પછી ગાંધીજી વિશે, સરદાર પટેલ વિશે. આ બધા મેન ફોકસ કરવાના એરિયા છે. બરોબર. હવે આપણે જોઈએ સૌથી વધારે આપણે ફોકસ કરવાનું છે પીવાયક્યુ ઉપર, પ્રીવિયસ ક્વેશ્ચન ઉપર. આને કર્યા વગર છે ને આપણને પેપરમાં બેસવાનું જ નથી. પછી શું કરવાનું છે કે ટેસ્ટ પ્રેક્ટિસ કરવાની છે. આપણે પીવાયક્યુ 5 થી 7 વર્ષ કરવાના છે. બરોબર. પછી ટેસ્ટ સિરીઝ આપવાની છે આપણે એપ્ટિટ્યુડ વધારવા માટે. તો બહુ બધી ફાલતુ ક્વેશ્ચન હોય છે. કોચિંગની ટેસ્ટ સિરીઝ હોય છે ને, ફાલતુના ક્વેશ્ચનો બહુ હોય છે, અને બહુ અને ફાલતુના નથી ગમતા ને તો બહુ અઘરું પૂછી નાખે, જે બુકમાં ગોતતા ક્વેશ્ચન મળતા જ નથી આપણને. તો આપણે આનો રસ્તો શું કરશું કે જે પાસ્ટ યરના ક્વેશ્ચન હોય છે ને, એના જ લઈને આપણે પીવાય ટેસ્ટ તરીકે આપશું. જેમ કે 50 ક્વેશ્ચન હોય છે દર વખતે હિસ્ટ્રીના,
તો આપણે છે ને તે 5 વર્ષના પેપર લઈ લેશું. એ 50 ક્વેશ્ચન છે ને લઈ લેશું. અને 50 આપણે ઈ ટેસ્ટ એવી રીતે આપવાની કે સેક્શનલ ટેસ્ટ છે. 50 ક્વેશ્ચનની પ્રિન્ટ કઢાઈ લેવાની ને એને ટેસ્ટની રીતે આપવાનું. ને તમને એ ના કરવું હોય તો મારી ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરજો. હું છે ને તેમાં આગળ પીવાયક્યુ ટેસ્ટના ફોર્મમાં ટ્રાન્સલેટ કરીને નાખું છું, આપવાનો છું, તો તમે જોઈન કરી શકો છો. બરાબર. પછી આપણે શું કરવાનું છે કે મેપ બેઝ શોર્ટ નોટ્સ બનાવવાની છે. કેમ કે આ બધા એક્સ છે કે બધા ક્રાંતિકારીઓ થઈ ગયા, કે આ ક્રાંતિકારી ક્યારથી હતો, પછી આ સંસ્થા કઈ જગ્યાએ સ્થપાઈ, તો એને મેપમાં એક જગ્યાએ ભેગું કરી લેવાનું અને ટાઈમલાઈન બનાવવાની છે. આના તમને હું નોટ્સમાં બતાવું તો મારી નોટ્સ બતાવું આ જેમ કે અહીંયા આગળ છે અમારી એન્શિયન્ટ મેડિવલની નોટ્સ છે. બરોબર. કેમ કે આ જો આઈવીસી નું છે. મેં આવી રીતે અહીંયા આગળ ફોટો પાડીને અહીંયા રાખી દીધો. કેમ કે અહીંયા બનાવલીમાં છે કઈ જગ્યાએ છે, કઈ નદીના કિનારે છે અને ત્યાં આગળ શું મળ્યું છે. બરોબર. જેમ કે અહીંયા લોથલ છે, ગુજરાતમાં છે. કઈ ભગવાવ નદીના કિનારે છે અને એની ત્યાં આગળ શું છે, રેડ સાઈડ હતી, પછી રાઈસ હસ્ક હતો, પછી કેટીડલ હતા, પછી એ બધું એવી રીતે. આ મારી નોટ્સ છે આખી. જો આખું મેપ બેઝ ઉપર કે ભારત સિવાયના જે સ્થળો હતા એ ક્યાં ક્યાં છે. હડપ્પા એ ભારતની બહારનું છે. પછી કોટજીજી, પછી અમરી, ચોંદદળો એ બધા પાકિસ્તાનમાં છે આવેલા છે, જે ભારતમાં નથી આવેલા. એવો ક્વેશ્ચન પૂછે છે કે ભારત સિવાયના ક્યાં સ્થળ છે. બરોબર. પછી આ છે કે હડપ્પા છે એ કઈ નદીના કિનારે છે, એના શોધક કયા છે, બહુ બધી વાર પૂછાય છે. આપણે આખી લિસ્ટ છે, આ મારા શોર્ટ નોટ્સ છે. વૈદિક યુગ બધું આવી ગયું. જો મારા હેન્ડ રિટન નોટ્સ છે. બરોબર. આ જો મેપ ઉપર વધારે ફોકસ કરવાનો છે આપણે નોટ્સ ઉપર. આવી ગયું મૌર્ય યુગનો નોટ્સ આવી ગયો. એમાં પ્રધાનમંત્રીને શું કહેવામાં આવે છે, આને બધા વ્યવહારિક સમારતા, પછી એના મૌર્યના મહત્વપૂર્ણ પોર્ટ ક્યાં ક્યાં છે, પછી ત્યાં ક્રિમિનલ લો છે, વુડન પેલેસ છે, ચાણક્ય કેવો ગ્રંથ ક્યાં લખ્યા છે, લિટરેરી સોર્સ, પછી આ રાજાઓ ટાઈમલાઈન પ્રમાણે, પછી આ છે રાજુકા એટલે શું, સમર્થા, અમાત્ય, બધા અધ્યક્ષોના નામ છે. કિંગને શું કહેતા, ડિસ્ટ્રિક્ટને શું કહેતા, વિલેજને શું કહેતા, ગ્રામિકા. આ શોર્ટ નોટ્સ છે. આજ મોડર્ન હિસ્ટ્રીની વાત કરી તો મોડર્ન હિસ્ટ્રીના મારા પાસે સ્પેક્ટ્રમના નોટ્સ છે. જો આ મેં મારા ટેલિગ્રામ ઉપર અપલોડ કરી છે. જેમ કે બ્રહ્મો સમાજ છે, તો બ્રહ્મો સમાજ કોણે કર્યું છે, તો એના છે રાજા રામમોહન રાય. બરોબર. પછી પ્રાર્થના સમાજ છે, તો આત્મારામ પાંડુરામે કર્યું છે. પછી યંગ બંગાળ છે, એ કોને, હેનરી વિવિયન એને કર્યું છે. આવી રીતે આખો છે, ચાર્ટ ફોર્મમાં છે. હવે તમારે શું કરવાનું, તમને આ ન ફાવે ને, તમારે શું કરવાનું છે કે આ છે ને તમને ન ફાવે ને તો તમે આ કોષ્ટક છે ને એની પ્રિન્ટ કઢાવી લો, જે તમને વાંચવામાં સરળતા રહે. જો આ કોષ્ટક છે ને એની પ્રિન્ટ કઢાવી લેશો ને તો સરળ પડશે. કે આખા બધા કોષ્ટક અહીંયા આવી ગયા. પછી ઉપર જશું, ઉપર તમને બતાવો તો આ બધા ક્રાંતિકારી લીડર્સ છે. જો જનરલ બખ્તર ખાન દિલ્હીમાં છે. પછી આ રિવોલ્ટ્સ છે, ટ્રાઇબલ રિવોલ્ટ્સ, પીઝન રિવોલ્ટ, ટ્રાઇબલ રિવોલ્ટ્સ. બરોબર. સિવિલ અપરાઇઝિંગ, કેમ કે સંન્યાસી રિવોલ્ટ થયો હતો તે ક્યાં આગળ થયો હતો, ટાઈમલાઈન શું હતી ને શું કારણ હતું અને મહત્વના લીડર્સ ક્યાં હતા. બરોબર. આ પરીક્ષામાં બહુ વાર પૂછાય છે, તો આપણે આના ઉપર ધ્યાન રાખવાનું છે. બરોબર. આ નોટ્સ છે, આ મેડિવલનો નોટ્સ છે. આ બધું શું તમને છે ને આ નોટ્સ છે મેડિવલ આપેલી છે મેં સારી રીતે. ક્યાં દિવાળી વખત એને શું કહેવાય, ફાઇનાન્સ કહેવાય, દીવાને અર્થ આર્મી કહેવાય. બરોબર. આ બધા શબ્દો છે, બહુ વાર પૂછાતા હોય છે. હવે આપણે આટલું જોયું. હવે આપણે શું કરવાનું છે, આ બધું કરવાનું છે. હવે આમાં આપણે ધ્યાન શું રાખવાનું છે, તો પરીક્ષામાં આપણને આવે ને કે ક્વેશ્ચન આવે કે આ વસ્તુનું ઓરિજિન અહીંયા આગળ થયું હતું. તો હિસ્ટ્રીમાં કોઈ પણ એવું આવે ને કે આ વસ્તુનું ઓરિજિન અહીંયાથી થયું હતું, તો એ પ્રશ્નને આપણે ખોટો પાડવાનો. બરોબર. કાં તો એવું પૂછે કે ઇન્ડિજિનિયસ છે, કન્ટેમ્પરરી છે, એવા ક્યાંય શબ્દ આવે ને તો આપણે ખોટા પાડવાના છે.
કેમ કે જનરલી ખોટા જ આપતા હોય છે. હવે ત્યાં ક્વેશ્ચન હોય છે કે આને શું કહેવાય, બરોબર ને, આપણને ખબર ન હોય ને ઓપ્શનમાં આપણને પોટ કાં તો કોઈને આપેલું હોય ને તો આંખ બંધ કરીને ટીક મારી દેવાની, બરોબર. કેમ કે ક્વેશ્ચનર પોટ અને કોઈન ઉપરથી વધારે ક્વેશ્ચન પૂછતા હોય છે. કેમ કે હમણાં યુપીએસસીમાં ક્વેશ્ચન આવે તો ફનમ કોઈને ખબર નથી કે શું છે. ઓપ્શનમાં હતું કોઈન ને બીજા 4 ઓપ્શન હતા, બીજા 3 ઓપ્શન અલગ અલગ હતા. તો કોઈન હતું ને તો ટીક કરી દીધું ને તો સાચો પડ્યો. તો આવી રીતે કોઈન અને પોટ હોય ને ઓપ્શનમાં, તમને ખબર ન પડતી હોય તો ની વાત કરું છું, ખબર પડતી હોય તો નહીં કરવાની. તમને ખબર ન પડે ને તો તમારે ટીક કરી દેવાનું. તે કોઈ ઓપ્શનમાં હોય કે આ જે સંત છે એ કયા સેક્ટર સાથે જોડાયેલા છે, જૈન છે, બુદ્ધ છે, શિવ છે કે વૈષ્ણવ છે. તો તમારે છે ને તે મોસ્ટલી હવે છે યુપીએસસીમાં શું ટ્રેન્ડ હોય છે કે જૈન અને બુદ્ધ ઉપર જ ક્વેશ્ચન વધારે પૂછે છે, બરોબર. કોઈ પણ સંત પૂછે તમને ખબર ન હોય ને તો જૈન અથવા બુદ્ધ ઉપર ટીક કરવાનું, કેમ કે વધારે પડતા જ પૂછે છે. પછી તમારે સ્ટેટમેન્ટ વાંચતા ટાઈમે ધ્યાન રાખવાની કે પોઝિટિવ સ્ટેટમેન્ટ છે કે નેગેટિવ, બરોબર. એ તમે પીવાયક્યુ સોલ્વ કરશો ને તો તમને એ ઓટોમેટિક ખબર પડતી રહેશે. પછી કોઈ પણ ક્વેશ્ચનમાં નેતાઓ આપેલા હોય ને કે આ નેતાએ આ આંદોલનમાં ભાગ લીધો હતો, બરોબર. દાંડી યાત્રામાં ગાંધીજી સિવાય આપણે કેટલા નેતા હતા આપણને કોઈ ખબર નથી, બરોબર. તમને કોઈ પણ આંદોલન સાથે એ નેતાનું નામ આપે ને ત્યાં હતો તો તમારે ટીક જ કરી દેવાનું, કેમ કે એક્ઝામિનર કોઈ દિવસ એ નેતાનું અપમાન નહીં કરે જેણે છે ને તે સ્વતંત્રતામાં ફાળો આપ્યો હોય. તો આપણે નેતાની સાથે કોઈ પણ આંદોલન હોય ને રાઈટ જ કરી દેવાનું, ભલે ખોટો પડે. એક ખોટો પડશે કઈ વાંધો નથી. હવે આ ક્વેશ્ચન જોઈએ આપણે, મેં એસટીઆઈ માંથી ગઈ હમણાં જ એસટીઆઈ લીધી, એમાં ક્વેશ્ચન હતું કે આ ભારતમાં આ સમયગાળામાં, આ સમયગાળા અંગ્રેજોનો સમયગાળો હતો જે આપણા ઉપર રાજ કરતા હતા. એમાં કહે છે કે ફાર્મ ટેકનોલોજીનો છે ને વિકાસ થયો હતો, ફેરફાર થયો હતો નોંધપાત્ર, એ સારો એવો. તો આ ખોટી વાત છે, ખોટી વાત છે, બરોબર. તો અંગ્રેજ શાસનકાળ દરમિયાન ભારતની હસ્તકલામાં ખૂબ જ મોટામાં વિકાસ થયો. હવે છે ને તમારે યાદ રાખવાનું કે કોઈ પણ ક્વેશ્ચન આવે ને અને અંગ્રેજો આપણું ભલું ઈચ્છે ને એ તો ખોટું જ પાડવાનું, કેમ કે અંગ્રેજો આપણું ભલું કરવા આવ્યા જ નથી, આપણું શોષણ કરવા આવ્યા હતા. અંગ્રેજની કોઈ પણ વાત છે ને પોઝિટિવમાં લેવાની જ નહીં, એને નેગેટિવમાં જ લેવાની. એ આપણું ભલું કરવા નતા આવ્યા, આપણું શોષણ જ કરવા આવ્યા હતા, બરોબર. તો આનું ખાસ ધ્યાન રાખજો, બરોબર. આટલે સુધી બહુ ઓછા લોકો વિડીયો જોવે છે, કોંગ્રેચ્યુલેશન, તમે લોકોએ આટલે સુધી વિડીયો જોયો છે. આ સબ્જેક્ટ તમારા માટે કિંગ મેકર છે, વર્ક હાર્ડ કરજો, બરોબર. અને જો તમે લાસ્ટમાં મેં કીધું હતું ને ગિફ્ટ, તો મારી ટેલિગ્રામ ચેનલ છે હન્ટ યુપીએસસી જીપીએસસી ચેનલમાં, જે હું કોમેન્ટમાં આપી દઈશ, જોઈન કરી લેજો. હું મારા બધા શોર્ટ નોટ્સ ત્યાં આગળ અપલોડ કરીશ, બરોબર. અને તમે અત્યાર સુધી વિડીયો જોયો તો કોમેન્ટમાં લખજો કે આઈ વિલ ક્લિયર જીપીએસસી પ્રિલિમ્સ 2025, જેથી મને ખબર પડે કે કેટલા જણાએ છેલ્લે સુધી વિડીયો જોયો છે. તો થેન્ક યુ આટલે સુધી વિડીયો માટે. અને આગળ બીજો કયા ટોપિક ઉપર વિડીયો બનાવું તો મને કોમેન્ટમાં કહેજો.